નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટે જે 3 યોજનાઓની અંદર ફોર્મ ભરાવાના શરૂ થયા છે તો તેની વિસ્તૃત માહિતી મેળવીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો. આ યોજનાની અંદર પ્રથમ યોજના છે માલવાહક વાહન, કે જે વાહન હોય છે મોટું એ રીતના. તો નાના સીમાંત મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા ₹75,000 બેમાંથી જે ઓછું હોય તે. સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા ₹50,000 બેમાંથી જે ઓછું હોય તે. તમારે મિત્રો વખતો જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. આ વર્ષનો લક્ષ્યાંક 1100 છે. ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ જોઈએ બીજી યોજના છે ટ્રેક્ટર ટ્રેલર, કે જે ટ્રેક્ટરની ટોલી હોય છે તેના માટે. ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા ₹30,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે. તો તેનો લક્ષ્યાંક હજુ જાહેર નથી થયો, પરંતુ તેની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર છે. ત્યારબાદ જોઈએ સોલાર પાવર યુનિટ કીટ. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે, જેમણે કોટાળા તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી, સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સોલાર પાવર યુનિટ કીટમાં એનેજિયર, સોલાર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, હૂટર, મોડ્યુલ સ્ટેન્ડના નીચે મુજબના ધારાધોરણ પ્રમાણે તમારે ખરીદી કરવાની રહેશે. જેની અંદર અહીં તમામ વિગતો લખેલી છે કે કયા પ્રકારનું તમારે હોવું જોઈએ મશીન. તેનો લક્ષ્યાંક છે 33,000. તો તેની પણ છેલ્લી તારીખ 11મી ડિસેમ્બર છે. કેવી રીતે ફોર્મ ભરવું તે પણ જાણી લઈએ. સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત સર્ચ કરવાનું છે. એ આઈ ખેડૂત અહીં આવી જશે, તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ નીચે વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરીએ અને તેની અંદર જે ખેતીવાડી યોજનાઓ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમને તમામ યોજનાઓ દેખાવા લાગશે અને તેના ઉપર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો, કે જે તમારે જરૂર છે. તો આ હતી મહત્ત્વની માહિતી. આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.